રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 પત્રકારો વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. ગુનો નોંધાયો છે ખંડણીનો. ખંડણી એટલે કે બળજબરીપૂર્વક પૈસા પડાવવાનું. બ્લેકમેલિંગ જેવું જ આ કારસ્તાન હતું. ખંડણી માગવા માટે અજાણ્યા લોકોને શરૂઆતમાં મોકલવામાં આવતા હતા તેવું ફરિયાદ કહે છે, પરંતુ બાદમાં ખુદ પત્રકાર પણ જઈ રહ્યા હતા કે અમારા પૈસા ક્યારે આપશો. વાત કંઈક એવી છે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 પત્રકારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એફઆઈઆર નોંધાઈ છે. ફરિયાદીએ ગંભીર ખંડણીના આક્ષેપ લગાવ્યા છે અને આરોપી તરીકે પત્રકાર ભારત હેડલાઇનના અમિતભાઈ ઠક્કર, યોગીરાજસિંહ, વિજયસિંહ રાઠોડ અને રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ હરીશચંદ્ર આચાર્ય અને હજુ પણ જેમના નામ તપાસમાં ખુલે એ તમામ. આ જે એફઆઈઆર નોંધાઈ છે તેને લઈને હડકંપ મચી ગયો છે રાજકોટના અને ગુજરાતના પત્રકારોના આલમમાં કે આ શું ચાલી રહ્યું છે. મહત્વની વાત છે કે પોલીસ ફરિયાદ જે નોંધાવનારા વ્યક્તિ છે વિજયભાઈ પાડલિયા, એ વિજયભાઈ પાડલિયા દ્વારા ફરિયાદ પોલીસને આપવામાં આવી અને તેમને આક્ષેપ લગાવ્યા છે કે આ પત્રકારો મળી તેમની પાસે ખંડણી માંગી રહ્યા હતા. 3 લાખ એક વ્યક્તિ માંગી રહ્યા હતા, જ્યારે બીજા એક પત્રકાર 50,000 રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. ફરિયાદ પ્રમાણે જોવા જઈએ તો એસીપી હોસ્પિટલની વાત છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ નજીકની આ હોસ્પિટલ છે, ત્યાં બાંધકામ ચાલી રહ્યું હતું અને આ બાંધકામ ચાલી રહ્યું હતું એ દરમિયાન આ પત્રકારો દ્વારા બાંધકામમાં આ ભૂલ છે, બાંધકામમાં આ મંજૂરી નથી, બાંધકામનું જે ઇસ્યુ છે બનાવવામાં આવ્યો અને પોતાના અખબારોમાં સમાચાર છાપવામાં આવ્યા. જે સમાચાર છપાયા તેના હેડિંગ જે ફરિયાદી આપ્યા છે આ મુજબ છે, જેમાં લખ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈના ઘર નજીકમાં ભાજપના નેતાનું કારસ્તાન ખુલ્લું અને આ પ્રકારના સમાચાર છાપ્યા. ત્યારબાદ ભાર્ગવ આચાર્ય રાજકોટ લાઈવ ન્યૂઝ ચલાવે છે, એમણે પણ આ છાપેલું અને આ ડેન્ટલ ક્લિનિકમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે એ પ્રકારના સમાચારના હેડિંગ સાથે લખ્યું કે ડેન્ટલ ક્લિનિકમાં ગેરકાયદે બાંધકામ અંગે રાજકીય દાંત કચકચાવીને મજબૂત બન્યા. ત્યારબાદ પણ કેટલાક અહેવાલો આવ્યા અને તેમાં પણ બદનામ કરવાનું કાવતરું થયું ખંડણી માટે, એવું ફરિયાદી વિજય પાડલિયા એફઆઈઆરમાં જણાવે છે. આગળ વાત કરીએ તો ભારત હેડલાઇનવાળા અમિતભાઈ ઠક્કર, એમના ઉપર પણ આક્ષેપ છે. એમને પણ કહ્યું કે એમને બીજી વખત જે સમાચાર બનાવ્યા એમાં ટાઇટલ આપ્યું હતું, હેડિંગ જેને મથાળું કહીએ તો લખ્યું કે કોઠારિયાની ફાજલ જમીનમાં બાલ બચ્યો, જલારામમાં એસીપી હોસ્પિટલમાં થોરે ભરાયો. આ પ્રકારના હેડિંગ સાથેના સમાચાર જે છે એ ભારત હેડલાઇનમાં છપાયા અને ત્યારબાદ શરૂ થયો એક સિલસિલો. એક વ્યક્તિ આવે છે જે ફરિયાદી કહે છે એ પ્રમાણે અને એમને કહેવામાં આવે છે કે તમારે પૈસા આપવા પડશે જો આ સમાચારો ચાલે છે એને તમારે અટકાવવા હોય તો. આ વ્યક્તિ ના પાડે છે કે અમે કંઈ ખોટું કર્યું નથી, મારે એક પણ રૂપિયો આપવો નથી. બાદમાં શરૂ થાય છે બીજા વ્યક્તિનો એક ખેલ અને એ વ્યક્તિ પણ રસ્તામાં મળે છે અને કહે છે કે ભાર્ગવ આચાર્ય એમને મોકલ્યો છે, તમારે જો આ સમાચાર બંધ કરાવવા હોય તો ₹50,000 આપવા પડશે. આ માંગણી બાદ પણ આ વ્યક્તિ કહે છે ફરિયાદી કે મારે એક પણ રૂપિયો આપવો નથી, મેં ખોટું કંઈ કર્યું નથી, તો હું શેના પૈસા આપું. ત્યારબાદ પણ આ પૈસાની માંગણી શરૂ રહે છે અને આખરે પત્રકાર ભાર્ગવ આચાર્ય ખુદ ફરિયાદીના કહેવા પ્રમાણે તેમની પાસે જાય છે અને કહે છે કે પૈસા આપવા પડશે. અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે અમારે આગળ પણ આપવા પડે છે તેવું પણ આ લોકોએ કહ્યું હતું. એ પત્રકારોના શબ્દો હતા, તો આગળ કોણ લેતું હશે. એના કરતાં પણ અગત્યની વાત એ છે કે રાજકોટની અંદર બાંધકામ માટેની એક ઈંટ પણ તમે મૂકો છો ત્યાં પણ તોડબાજો પહોંચી જાય છે અને ત્યાં તોડ માટેની રકમની માંગણી થાય છે. 1,000થી લઈ અને 5 લાખ સુધીના તોડની રકમની માંગણીઓના આક્ષેપો લાગ્યા હતા અને ત્યારે પોલીસે આ બાબતે પણ કાર્યવાહી કરી અને એક પત્રકાર વિરુદ્ધમાં આકરા પગલાં લેવાની શરૂઆત કરી. ત્યારે હંગામો થયો હતો. અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આ બાંધકામની માહિતીઓ ક્યાંથી બહાર આવે છે. શું રાજકોટ મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનના જ કોઈ અધિકારીઓ તો નથી ને કે જે આ પત્રકારોને લોકોને ખબર પડે એ પહેલાં માહિતી આપી દેતા હોય છે કે અહીંયા બાંધકામ થાય છે, પહોંચી જજો ભાઈ. આ મામલે પોલીસે તપાસ કરવી જોઈએ. પોલીસે સરાહનીય કામગીરી કરી છે અને પત્રકારો પર કાર્યવાહી થાય તો એમાં કંઈ નવીન નથી. જો ખરેખર પત્રકારો દ્વારા આ પ્રકારની માંગણીઓ થઈ હોય અને પ્રાથમિક પુરાવા પણ સામે આવ્યા હોય. પરંતુ સવાલ એ છે કે સરકારી બાબુઓ સુધી પણ પહોંચવું જોઈએ. કોર્પોરેશનમાંથી જો કોઈ ટીપ કે ઇન્ફોર્મર હોય આવા પત્રકારોના કે જેઓ યલો જર્નાલિઝમ કરી અને બાંધકામ ક્ષેત્રને ટાર્ગેટ કરે અને એક ઈંટ પણ મૂકો ત્યાં તમારી પાસે ખંડણીની રકમ વસૂલવા માટે પહોંચી જાય છે. નાગરિકોએ પણ સમજવું પડશે કે આ પ્રકારની ખંડણીની રકમ માંગણી કરતા કોઈ કહેવાતા પત્રકારો આવે તો તેના વિરુદ્ધમાં
તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પોલીસ પાસે પહોંચો. અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ પણ બખૂબી આ જ કહ્યું છે કે નાગરિકો અમારી પાસે આવો જો આ પ્રકારે તમારી પાસે રૂપિયાની માંગણી થઈ રહી છે. બની શકે નાનું મોટું ખોટું બાંધકામમાં આગળ પાછળ થયું હોય, 5-25 થયું હોય તો એ સ્વાભાવિક છે કે ખોટું તો છે જ, પરંતુ એના માટે તમે ખંડણી ચૂકવો એટલા પણ ખોટા તમે નથી હોતા. જો તમે પોલીસ પાસે જશો તો પોલીસ તમને યોગ્ય મદદ કરશે અને પોલીસ ચોક્કસ કાર્યવાહી પણ કરશે, ભલે કોઈ પણ પ્રકારનો પત્રકાર હોય. અહીંયા સૌથી અગત્યની વાત મેં તમને કીધું એમ કે પત્રકારોએ ખંડણી માંગી છે અને ખંડણી માંગવા માટે તેના કોઈ ટિપ્પર છે કે નહીં તેની તપાસ સૌથી અગત્યની છે. કારણ કે અમારા સૂત્રોનું કહેવું છે કે જો ઊંડાણપૂર્વકની તપાસ થાય તો કેટલાક સરકારી બાબુઓ સુધી પણ આ ઘટનાના તાર જોડાઈ શકે અને તેમને પણ આરોપી બનાવી શકાય, જેથી તેઓ આ પ્રકારે કહેવાતા પત્રકારો સુધી બાંધકામની મંજૂરીઓની ફાઇલો અને અરજીઓ કરાવી અને જો આ કરતા હોય ધંધો કોર્પોરેશનમાં બેસીને તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે. હાલ સુધી આ બાબતના કોઈ પુરાવા નથી, સૂત્રોની માહિતી છે, માટે હાલ સમાચારમાં બસ આટલું. પણ અમે પણ તપાસ કરી રહ્યા છીએ કે આ પ્રકારની કોઈ એક્ટિવિટી સરકારી બાબુઓ દ્વારા પત્રકારોના નામે મિલીભગત કરીને થઈ શકે કેમ. અપડેટ મળશે તો સીધા જ આપને સુધી પહોંચાડીશું. તમારા સોમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.